फ्रेंड्स वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है और मेहंदी अभी यहाँ पर सुखाने का काम करेंगे। सब लोग आ गए हैं गार्डन में, मैं पापा मम्मी सब लोग किंजल वगैरह, और यहाँ पर मूड़ा का दर्शन कर रहे हैं। मूड़ा जो है वो भी मस्त चकाचक पूरा रेडी हो चुका है। क्या बात है, पान भी बड़े हैं और अंदर मूला भी बैठ गया है अभी। तो मूला खाने का एकदम अलग ही मजा आएगा, देखो है ना, चकाचक बड़ा जमीन से बाहर मूला आने लगा है। तो यहाँ पर मेथी भी है, छोटी मेथी और उनसे भी छोटी मेथी, यहाँ पर कोथमरी के साथ। हाँ, जय स्वामीनारायण। नारायण शेवड़ी क्या होती पहुंचेगी? સેવડી હજી બહુ ઓછી ખવાય છે, ખાવી પડશે થોડીક વધારે। ખાજો તો પછી લે આ ચકચકટીઓ અહીંયા આવી ગયા, બહુ ફેમસ થઈ ગયું છે ચકચકટીઓ, બહુ ફેમસ, આની શોર્ટ વિડિયો બહુ આવે છે તે ઇન્સ્ટામાં। અને ઉપર સોંગ બનાવે, રીલ બનાવે છે। હા, સોંગ એટલું હિટ જાય છે। हाँ એવું છે भाई। तो भाई ऐसा है, बहुत ही मस्त यहाँ पर हमारा गार्डन। यहाँ पर हमारा यहाँ पर मेथी चक्की दाना भी चढ़ती रहती है यहाँ पर भी है। अच्छा ये नवा वाव यही છે? ये तो બધાય થઈ ગયા, ये तो બધાય થઈ ગયા। હા, એ તો બધા ઉગી ગયા। સરસ, ખાધા જ કરો, ખાધા જ કરો આખો શિયાળો શિયાળો। હળદર પોર એટલી વાવી હતી, બધા દેતા આપણે। આમાં જો તો મમ્મીએ બગાડી દીધી હે ઈ ફ્રીજ માં ત્યાં રાખજે હવે, એ રાખવા એમાં હું આ ખટાશ થોડી નડેમ હતી ને એટલે પછી નો કાઢી। બીજાને જ દેવાય ને પણ મેં કીધું એને વળી ખટાશ નડી હોય તો કઈ નડે, એકને પ્રોબ્લેમ થાય ને પપ્પા બધું બંધ બધું કીધી મને ખબર ક્યાં મેક દે ગોતી નો ચડે, સરસ ઠંડી ઠંડી છે। ગોતી નો ચડે ભાઈ, મને એ ઓલર વધારે આંબા આવે। હા પપ્પા જાણે તરવડા, કારણ કે અહીંયા સપ્તાહમાં બેસવાની છે। હા હા હા, મમ્મી કે આવો તો ખરા કોક મે હાલો હું ને વાલી બાપા આટો તરવડા આપણે સ્ટોલે છે ને આપણો તો। હા, ત્યાં સ્ટોલે છે। હા આવી આટો માતાવી સરસ 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 જાય છે ન હોય ઘણી સેવા હોય પપ્પાની કરવા જાય છે ત્યારે। હા હા, કારણ કે બહુ મોટે પાયે ત્યાં બેસવાની છે ને કલાક બે સપ્તાહ। કલાક આટો મારી આવે ને। આપણે ચાલ અમે સપ્તાહ બેસવાની છે 14 તારીખે। હા એવું છે, હા, કાલ જ। કાલથી હા, મહિલા મંડળ ચાલે। મહિલા મંડળ, એ તો સારું કહેવાય। મહિલા મંડળ છે હા, એ તો વાડીમાં રળે। ભાઈ આટા મારે અમે ને મમ્મી જવાના છે નહીં મમ્મી? હા બે ચાર દી રોજ બપોર પછી જાય ઓ અને કે વધારે ધૂન લાગી જાય। આવશે તો પાછું તમને કોને રાખે કથા વાળા તી 5 મિનિટ વહેલું જવું, હા, એ વાત સાચી। એમ લાગે કે જાવો ટાણે જ આપણે જઈએ એવું ન કરતા। અહીંયા આપણે સપ્તાહ બેહાડી દઈએ ને મોટા ભાઈએ 6 વાગે સપ્તાહ પૂરી થાય ને 5:45 મળે આવવા મળે, ઓહો, પેલા તો એટલે કાંઈ કાંઈ વિયા પેલા તો એવું હતું તે આપણે ગામડામાં સપ્તાહ બેહે ને ત્યાં હવારમાં કાયમ 5 વાગે પ્રદક્ષિણા કરવા જાય, હેલું નાખવા જાય પાણીની, હેલું ને પાણી ન આવતું ને એટલે હેલું ભરીને જાતા, તે બધા હેલું હારી હારી ને પાણી હાતા, પછી બપોર પછી 2-3 વાગે અમે પાણી હાતા। પેલા પણ સપ્તાહ બહુ એમને અત્યારે નળ આવે જ જાતી, કામ તો જાતી બાયું, અત્યારે કામ નથી કોઈ તો ટાઈમ જાતા કાઢીને હેલું એટલે સેવા આપતા। યંગ આળા બીજું કાંઈ નહીં, આળા અને ઓલા હમા જાય જીમમાં જીમમાં જાય। જીમમાં જાય અને આયા ઓલા કચરા પોતા વાળા થોડુંક આડાળો કરીને હાય આમ નથી કર્યું તો તું કે તો તારું મકાન છે, સાચી। તારું મકાન છે થોડું ઘણું સારું લાગે તો એને જ કોઈ કર્યું ઓલું જ ગગલાવ્યા કરે એવું ન કરાય નહીં। એવું ન ડિપેન્ડન્ટ હા એને ગમે એ માણસો કામ કરવા આપણે અહીંયા આવે એને મજબૂરી છે તે આવે ને હા, હરખું હોય તે થોડા આવે તો એ સાચી વાત છે। પપ્પા એક ઘરના કામ નહીં, કેટલા 10 ઘરના કામ કરતા હોય। અને એ બધું એવી રીતના કરવા રહે તો એને ક્યારે કામ હા પણ એમ જ હોય ને એને ફટાફટ જ કરવું પડે, એમાં નાય ન પડે અને આપણે। એનો જીવ છે એ પછી આપણે કસકસ કરીએ તે માણસને ન ગમે। હા કોક દી નો આવે ને તેથી આપણે કચરા પોતા કરવા એટલે આપણે ખ્યાલ આવે કે કેટલે પથ્થર પડે હા, એટલે આપણે એને ખીજાતા પેલા વિચારીએ। મજૂર આપણે વાડી આપણે લઈએ એક ઘરનું કરો ને 10 આપણે મજૂરને બહુ એમ લાગે કે આ 5 દિનનું કામ છે પેલી ખેંચી લે, પણ ખેંચી લેવાની ગણતરી નું નાખી એને બિચારાને કાયમ બીજે જવું હોય હા અને આપણે 8-15 દી જલસા કર્યા હોય ને તો પેલો મજૂરમાં બળ કરાવી લે એવું ન હા, એવું ન કરાય। કરવું એને શું છે એને બિચારાને કાયમ એને વાસણ પપ્પા 10 ઘરના કરવાના હોય, આપણે એક ઘરના જોઈએ એને તો કેટલા ઘરના વાસણ હોય। અને એનું ઘરનું કરીને પાછું આવવાનું, ખુદના ઘરનું કરીને આવવાનું અને બધાનું કરવાનું। તો એટલે મજબૂરી સમજવાની કોઈ પણ નહીં। પૂરી સમજે અને કોક દી નો હોય ને તો આપણે કચરા પોતા કરવા એટલે આપણે કેટલું કાઠું પડે હા, એ ખબર પડે। આપણું છે હા, કોઈ કાઠું પડે છે તેને પાન નું કરવું તો કાયમ ધ્યાન કરવાનું.
એટલે અત્યારની યંગસ્ટર પપ્પા મંદિર ઓછી જાય, બાકી આમ આ બધા શોખમાં વધારે વહી ગયું છે. હા બધા આ મોટા લેડીઝ બધા એ તો જાય જ છે. કાલે કોણ લઈ જતા ને એ પાવ ભાજી ને પાણીપુરી ને ભેળપુરી ને ઓલું ને ઓલું બહુ લાઈન છે. લાઈન કે માર નહીં. આપણે કે આમ ટાટિયા ઢવડે છે, કિંજલ ખાવા આમ ટાટિયા ઢવડે છે ને સારું કોઈ ખાતું નથી. એટલે આપણે કોઈ નહીં, પણ જ્યાં જમવાનું હોય ને ત્યાં ત્યાં તો ધાળા વાટો બોલાય છે, લાકડા ભાંગી નાખે. એક વાર સ્વામી આડા લાકડા ખોડ્યા હતા, સ્વામી મેં કીધું તમે 11:30 જમવા લાકડા દીધો ઉપરથી. ને કે 12 વાગે લાકડા ભાંગી જ નાખજે. હાજી 12 વાગે કાકડા ને કરી ખાઓ ખરા. આપણે શાક ઉત્સવે કરે ને હા એમાં કથા સમય બહુ ઓછા હોય, પછી 6 વાગે એ જોવે રસોડું ક્યાં છે. અને લગ્નમાં જાન પૂગે પછી માંડવો કઈ બાજુ ન જોવે, જોવે જ નહીં. રસોડું કે વરસો ક્યાં ગયો કોને ખબર. ખાય ને હું જાઉં છું. એવાનો વેત રહે તો ઠીક છે, નકર એકલા ફગાઈ લે છે. એટલે આવવાના રામ રામ હોય, જવાના ન હોય. એને એક નો કામ હોય, પાર નો. પણ એમાં તો અત્યારે એવું જ છે, બે જાન પૂગી ગયા પછી મહેમાન આવજો જ હોય. કરવાનું. બધા નીકળી આપણે જાય. શું છે એ અનુભવ નથી. બાકી માંડવે જાન પૂગી જાય એટલે કોઈ ગરદણી નો મળે તો એમ નો કે મને કેમ નહોતો મળ્યો. એ થાકી ગયો હોય. ઈ તો થાકી એ ગયા હોય. 3 દીકરા ભૂતો નો હોય ને એ થાકી ગયો. કહો તમે નીકળો, ન્યા એનો વજન ઉતરી ગયો હોય. વજન ઉતરી ગયો. સાચી વાત છે. એ મહિના દીઠા રેડી કરતા હા હોય બધી ક્યારે વસ્તુ. કેદું હોય ચલો છે. રોટલી ને કેટલા ઘરમાં 6 મહિના પૈસા નો હોય તો કામ 100 મહિને જ મહેનત કરતો. તો પૈસા હોય તો 2 મહિના મહેનત કરે. હા બરાબર પૈસા નો હોય તો આખો વરસ મહેનત કરે. એટલે જ ને. એટલે બધું અઘરું છે. ચલો આજે આપણે શેડ્યુલ છે અમરેલી જવાનો, પપ્પાને તરોડા જવાનો, મમ્મી આજે એકલા ઘરે રહેવાના છે. અચ્છા મમ્મી ત્યાં જ મારી શાંતિથી બપોર હશે ને મગ ખાઈ લઈ ગઈ. ખાય મગ ખાઈ લા એકલી સુઈ ગઈ. એનું શાક છે. લીંબુ ને શાક કરશે. કારમાં રાંધવાનું જ નથી, નકરા મગ ખાઈ લે. બસ સરસ. મમ્મી એકલા છે એટલે મગ એને છે, ટેન્શન મેથી નથી છે, આવતી. ધાણા છે. કાંઈ રાંધ. લીલોતરી ઘણી છે. લીલોતરી. જ્યુસ પી તમે લેવું. ત્યાં જમવાનું જ કરો, ડાયા નહીં જમવાનું. ઈ તો અમે ખાવાના છે ઈ પણ જો પછી સ્વામીનો આગ્રહ. હા બેટા તારે હવે ભણવા બેસવાનું છે ને. હા, ટ્યુશન જવાનું છે. चलो भाई तो चलो यहाँ पर भाई गार्डन में बहुत ही मजा आ गया। अभी बॉम्बे 16 और 17 अभी 2 दिन ही कम है अभी। हाँ 15 को हम निकलेंगे। 16 और 17 तो हो गई बोरी वाली गोखले हॉल में आज जाए सब सुबह 9 बजे से हम हाजिर हो जाएंगे। ऐसा है, ठीक है। ओके। चलो फिर फर्स्ट रिव्यू में एक बहुत ही मस्त रिव्यू आया है और सुन के आपको बहुत ही अच्छा लगेगा। पार्सल मिल गया और थैंक यू सो मच दर्शक भाई। टू बी होनेस्ट इन प्रेग्नेंसी फीमेल ना એટલા हेयर लॉस થતા હોય બટ as I am using this oil it's just 10%. Even my brother is in menopause stage. એમને પણ એટલા હેરફોલ થતા હતા બટ નાવ એમને બહુ સારું છે। તમારી જે ઓઇલ છે એમના સાચે જ કોઈ બ્લેસિંગ છે। वी जस्ट लव, थैंक यू सो मच। तो भाई ऐसे रिव्यू अच्छे अच्छे आते हैं। प्रेगनेंसी में हेयर लॉस होते हैं तब हमारा ऑयल भी बहुत ही ज़्यादा काम कर रहा है। थैंक यू सो मच, भगवान की कृपा है। यहाँ पर माँ बेटी एंजॉय करने लगे हैं। जय स्वामी नारायण। शेवड़ी पार्टी सुबह सुबह कर दी शुरू। બાકી કાલ તો ટાઈમ નહોતો રહ્યો લાંબા પગ કરીને બેસી ગઈ પગે શેકાય ને સેવડી ખવાય બે કામ થાય हाँ ये સાચું, મળે। મજા આવે। બસ એટલી મીઠી સેવડી છે ને હા, હા। અને એમાં ઠંડક એટલી ઠંડી પણ છે એટલી हाँ એટલે और મજા આવે। બહુ મજા આવે સરસ છે। ખાઈ દર્શકને બોલાવીએ હા જોડે ખાઈ વેરી ગુડ। મસ્ત બગીચામાં સાથે હે ને, જોડે ખાઈ તો બગીચો એક બાજુ મસ્ત લહેરાય છે। ફિલિંગ એ લઈએ છે ને સેવડીની ફિલિંગ એ લઈએ હા, અને છે પપ્પા? એની મોજે લઈએ છે હું હાંધી રહ્યા છે પપ્પા પાઇપ। ઘણું કામ કરી નાખ્યું સવાર સવારમાં હા હા પાઇપ 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 તૂટી ગઈ હતી, હા। કરી રિપેર કરી हाँ 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 એટલે બીજી ओके। કેમ છે તાર મીઠાશ? शेवड़ी आया है। સેવડીની મીઠાશ કેવી કોઈ हाँ तो यहाँ पर साथ में लेकर आए हैं शेवड़ी। देख सकते हो, खाए जाओ फूटे नहीं उतनी है। यहाँ पर ऊपर है, दूसरा ये नीचे है। मतलब ઉતાળે હશે ત્યાં સુધી ચાલ્યા કરશે हाँ अरे ત્યાં સુધી તો હે નહીં તો હાલવા દે। નો હાલે બેન મને કે કેને કેમ હું એકલી ખાતી હોય બધા એકલી ખાઈ तो यहाँ पर भाई बगीचा भी इतना बढ़िया है और मूला भी देखो मस्त। यहाँ पर अभी ग्रो होने लगेगा, अंदर से तो वैसे आने लगा है। और यहाँ पर हरी भरी कोथमरी और यहाँ पर भी नया नया यहाँ पर कल लगा दिया है। और ये जो मेथी है उसकी सब्जी बनाते हैं, उसमें रिंगण आना हो गए। यहाँ पर मेथी, क्या बात है ना, मस्त गटागोर मेथी यहाँ पर भी है। और यहाँ पर और धूप में दुगना चमकती है, उनको मज़ा भी आता है भाई। धूप में किसको ना मज़ा है। और यहाँ पर और ये मेहंदी अभी हमारे हेयरवेल की सूख रही है। देखो भाई ठंडी में इसको स्टोर करना है। इसको ग्रीन पत्ती है तभी उसको स्टोर करना है ताकि उसका पत्ती है वो जल ना जाए। यहाँ पे हसीम તમે જો તો
કેમ કાપીશ हंसी मजाक से यहाँ पर शेवड़ी काटी जाती है। ઊંધીનો ઈ કામ જ છે ને મને કેમ આયો હું એને શીખવાડ પાછી હું એને કહું આમ કેમ છે? આપણે ઊંધું કે ને આ મમ્મી હુડા ટાઈપનું છે હુડામાં કેમ કેરી કાપી એ ટાઈપના હુડી ને હુડો બે સેમ જ હાલે થાય મારા હુડા કરતા દાથારસ હુડીએ મને કાપતા ખાયો મને મમ્મીને એક મને હુડી ને કાતર બે ચાલતા ન આવડે હા બાકી બધું આવડે હા, બાકી તું સરી કે નું કાપી દઉં શાક હુડી કાતર આપણું કામ નહીં हाँ, तो ऐसा है। હાલો ખાવા चलो मैं भी खा लेता हूँ थोड़ा। पापा थोड़ा घर का रूटीन चला रहे हैं अभी श्रावणी निशानी लेकर। और यहाँ पर फ्लावर एक पौधा है लेकिन मस्त चमक रहा है। और यहाँ पर नींबूड़ी का रोप भी मस्त रेडी हो गया है। जहाँ पर नहीं होगा वहाँ पर उगाएंगे। ये 7 महीने आई थिंक सो चलती है, बाद में वापस इसको चाहिए।